આખું ચોમાસું દવાખાને નહીં જવું પડે, બસ શરૂ કરી દો આ એક કામ. અત્યારે જુલાઈ મહિનો ચાલી રહ્યો છે અને આકાશમાં ઘેરાતા કાળા વાદળોની સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને પરસેવા પછી આ રીમઝીમ વરસાદ અને વાતાવરણની ઠંડક આપણા મનને બહુ જ ખુશ કરી દે છે. પણ તમે એક વાત ક્યારેય નોંધી છે? જેવું વાતાવરણ બદલાય અને વરસાદ પડવાનો શરૂ થાય એટલે તરત જ આપણી આસપાસ અડધું ગામ શરદી, ખાંસી અને વાયરલ તાવના ખાટલે પડે છે. શહેર હોય કે ગામડું, દવાખાનેઓની બહાર દર્દીઓની લાંબી લાઈનો લાગવા માંડે છે. એકને મટે ત્યાં ઘરમાં બીજાને તાવ આવે. પણ આપણી આસપાસ જ કેટલાક લોકો અને પરિવારો એવા પણ હોય છે જેને આખી ચોમાસાની સિઝનમાં એક સામાન્ય છીંક પણ નથી આવતી. શું તમે ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે આવું કેમ થાય છે? એમના ઘરમાં બીમારી કેમ નથી આવતી? શું એમની પાસે કોઈ જાદુ શક્તિ છે? ના મિત્રો, એમની પાસે કોઈ જાદુ નથી, પણ એમની પાસે હોય છે સાચી જાણકારી. આપણું પ્રાચીન આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે જ્યારે પણ ઋતુ બદલાય ત્યારે આપણા શરીરમાં વાત, પિત્ત અને કફનું સંતુલન ખોરવાય છે. ખાસ કરીને ચોમાસામાં આપણી પાચન શક્તિ અને ઇમ્યુનિટી સૌથી વધુ નબળી પડી જાય છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડ કે કમળા જેવા રોગો અચાનક હવામાંથી નથી ટપકતા, પણ ચોમાસા દરમિયાન ખાવા પીવામાં, પાણીમાં અને આપણી રોજિંદી રહેણીકરણીમાં આપણાથી જાણતા જ થતી નાની ભૂલોને કારણે વાયરસ અને બેક્ટેરિયામાં શરીરને ઘૂસવાનો મોકો મળી જાય છે. જો આ નાની ભૂલો સુધારી લેવાય તો બીમારી તમારા ઘરનો રસ્તો જ ભૂલી જાય. અને એટલા માટે જ આજના આ ખાસ વિડીયોમાં મેં વીણીને તમારા માટે ચોમાસામાં સ્વસ્થ રહેવાના 6 ગોલ્ડન રૂલ્સ તૈયાર કર્યા છે. આ કોઈ અઘરા નિયમો નથી કે તમારે કોઈ મોંઘી દવાઓ લાવવાની નથી. આ તો આપણા ઘરના જ રસોડામાં રહેલા દેશી મસાલા અને આયુર્વેદિક જડીબુટ્ટીઓના એવા સચોટ અને રામબાણ ઉપાયો છે જેને અપનાવ્યા પછી હું પૂરી ગેરંટી સાથે કહું છું કે આખી ચોમાસું અને તમારો પરિવાર એકદમ હેલ્ધી, ફિટ અને સેફ રહેશો. તો મિત્રો, વારંવાર દવાખાનાના ધક્કા ખાવા કરતાં અને હજારો રૂપિયાના લાંબા બિલ ભરવા કરતાં આજનો આ વિડીયો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી શાંતિથી સાંભળી લેજો. આ સમગ્ર માહિતીને આપણે 6 ભાગમાં વિગતવાર જાણીશું. 6થા ભાગમાં હું તમને એક એવો ચમત્કારિક ઉકાળો બનાવતા શીખવાડીશ જેના સેવનથી તમારી રોગપ્રતિકારક શક્તિ જબરદસ્ત વધશે અને બીમારી તો તમારી નજીક પણ નહીં ફરકી શકે. તો ચાલો શરૂ કરીએ. પહેલો ભાગ, ચોમાસામાં શું ખાવું અને શું ન ખાવું. મિત્રો, સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત છે આપણું પાચન તંત્ર, એટલે કે આપણી ડાયજેશન સિસ્ટમ. આયુર્વેદમાં બહુ સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે ચોમાસાની ઋતુમાં આપણો જઠરાગ્નિ એટલે કે ખોરાક પચાવવાની શક્તિ આખા વર્ષમાં સૌથી વધુ નબળી પડી જાય છે. ઉનાળાની સખત ગરમી પછી જ્યારે વાતાવરણમાં ભેજ વધે છે અને એકાએક ઠંડક થાય છે ત્યારે આપણા શરીરમાં વાત દોષનો પ્રકોપ વધે છે. એટલે જ આ ઋતુમાં ગેસ, એસિડિટી અને અપચાની સમસ્યાઓ સૌથી વધુ થાય છે. તો હવે મોટો પ્રશ્ન એ થાય છે કે આપણે શું ખાવું જોઈએ અને શું બિલકુલ ન ખાવું જોઈએ. તો સૌ પ્રથમ જાણીએ ચોમાસામાં શું ન ખાવું જોઈએ. ચોમાસામાં બહાર લારીઓ પર મળતી ખુલ્લી વસ્તુઓ અને સ્ટ્રીટ ફૂડ ખાવાનું બિલકુલ બંધ કરી દેવું જોઈએ, કારણ કે ખુલ્લા ખોરાક પર બેક્ટેરિયા બહુ ઝડપથી વધે છે. કાચા સલાડ કે કાચું શાક ખાવાનું પણ ટાળો, કારણ કે કાચું શાક પચવામાં ભારે હોય છે. આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે ચોમાસામાં પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક, મેથી, તાંદળજો, કોબીજ બિલકુલ ન ખાવા જોઈએ, કારણ કે સતત વરસાદ અને ભેજવાળા વાતાવરણમાં પાંદડાઓમાં ઝીણી જીવાત, કીડા અને બેક્ટેરિયા સૌથી વધુ પેદા થાય છે, જે તમારા પેટમાં જઈને ઇન્ફેક્શન કરી દે છે. શાકભાજીની સાથે સાથે હવે વાત કરીએ કઠોળની. આપણા ગુજરાતી ઘરોમાં કઠોળ બહુ ખવાય છે, પણ ચણા, રાજમા, વાલ, વટાણા અને ચોળા જેવા કઠોળ ખાવાનું અત્યારે ટાળવું જોઈએ. આ બધા કઠોળ પચવામાં ખૂબ ભારે હોય છે. ચોમાસામાં આપણી પાચન શક્તિ પહેલેથી જ નબળી હોય છે અને તેમાં જો આ ભારે કઠોળ ખાઈએ તો પેટમાં ગેસ, આફરો અને અપચાની સમસ્યા 100% થાય છે. હવે જાણીએ કે શું ખાવું જોઈએ. ખોરાક હંમેશા ગરમ અને તાજો જ જમવો. જો કઠોળ ખાવું જ હોય તો આયુર્વેદમાં માત્ર એક જ કઠોળને ચોમાસા માટે અમૃત સમાન માનવામાં આવ્યું છે અને તે છે મગ. મગ પચવામાં એકદમ હળવા હોય છે. તમે મગનું પાણી, મગની દાળ કે ગરમા ગરમ મગની ખીચડી ખાઈ શકો છો, જે તમારા પેટને આરામ આપશે. રસોઈ બનાવતી વખતે અને ખાસ કરીને કોઈ પણ કઠોળનો વઘાર કરતી વખતે તેમાં આદુ, લસણ, જીરું, કાળા મરી, અજમો અને હિંગનો ઉપયોગ અચૂક કરો. આ બધા દેશી મસાલા આપણા રસોડાની ઔષધિઓ છે જે કઠોળનો વાયુનો ગુણ દૂર કરશે, તમારા નબળા પાચન તંત્રને જાગૃત કરશે અને ખોરાકને સરળતાથી પચાવશે. અને હા, વરસાદ પડે એટલે ભજીયા કે પકોડા ખાવાનું મન ચોક્કસ થાય. તો બજારના ખરાબ તેલના ખાવા કરતાં ઘરે જ શુદ્ધ સિંગ તેલમાં બનાવીને ખાવ, જેથી સ્વાદ પણ સચવાય અને તમારું સ્વાસ્થ્ય પણ. બીજો ભાગ છે પાણીજન્ય રોગોથી બચવા શું કરવું. મિત્રો, શું તમે એ વાત જાણો છો કે ચોમાસાની ઋતુમાં થતી બીમારીઓમાંથી 70%થી વધુ બીમારીઓ માત્ર અને માત્ર અશુદ્ધ પાણી પીવાના કારણે થાય છે. કોલેરા, ટાઇફોઇડ, ભયંકર ઝાડા ઉલટી અને કમળો, આ બધી જ પાણીજન્ય બીમારીઓ છે.
વરસાદ પડે એટલે જમીનનું તળિયું ડહોળાય છે અને બધો જ કચરો પાણીના સ્ત્રોતમાં ભળે છે, જેનાથી પાણીમાં અસંખ્ય કીટાણુઓ પેદા થાય છે. આનાથી બચવાનો સૌથી સસ્તો અને શ્રેષ્ઠ ઉપાય છે કે પાણી હંમેશા ઉકાળીને જ પીવો. પાણીને 10-15 મિનિટ બરાબર ઉકાળીને ઠંડુ પડવા દો. ઉકાળેલું પાણી આયુર્વેદ મુજબ લઘુ એટલે કે પચવામાં એકદમ હળવું બની જાય છે. પણ જો તમારા ઘરમાં દરરોજ આટલું બધું પાણી ઉકાળવું શક્ય ન હોય તો ચિંતા ન કરો. આપણા વડીલનો એક પ્રાચીન અને સચોટ નુસ્ખો અપનાવો, તે છે ફટકડી. પીવાનું પાણી ભરેલા માટલામાં ફટકડીનો એક નાનો ટુકડો માત્ર 2 થી 3 વાર ગોળ ફેરવી લો અને પછી ટુકડો બહાર કાઢી લો. અડધા કલાકમાં જ તમે જોશો કે પાણીની બધી ગંદકી, કચરો અને બેક્ટેરિયા માટલાના તળિયે બેસી જશે અને ઉપર તમને મળશે એકદમ સ્ફટિક જેવું શુદ્ધ અને ફિલ્ટર થયેલું મિનરલ વોટર. ત્રીજો ભાગ, મચ્છરો ભગાડવાનો ઘરેલું ઉપાય. ચોમાસું આવે એટલે વરસાદની સાથે સાથે મચ્છરોની ફોજ પણ આપણા ઘરમાં ઘૂસી આવે છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયાના ફેલાવતા મચ્છરો હંમેશા ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે. તેથી સૌથી પહેલું કામ એ કરો કે ઘરની આસપાસ, તમારી અગાસીમાં, જૂના ટાયરોમાં કે ખાલી કુંડામાં ક્યાંય પણ પાણી ભરાવા ન દો. બીજી વાત, ઘરને મચ્છર મુક્ત રાખવા માટે બજારમાં મળતી કેમિકલવાળી કોઇલ કે લિક્વિડ વાપરવાનું ટાળો, કારણ કે તેના ઝેરી ધુમાડો તમારા ફેફસાને નુકસાન કરે છે. તેના બદલે આયુર્વેદિક રસ્તો અપનાવો. સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત પછી માટીના એક કોડિયામાં કડવા લીમડાના સૂકા પાન, થોડો દેશી કપૂર અને ગુગળ મૂકીને તેનો ધૂપ કરો. આ ધૂપને ઘરના ખૂણે ખૂણે ફેરવો. લીમડાના અને કપૂરના આ દેશી ધુમાડાથી ઘરમાં છુપાયેલા મચ્છરો તો ભાગી જ જશે, પણ સાથે સાથે ઘરની હવા એકદમ શુદ્ધ અને બેક્ટેરિયા મુક્ત થઈ જશે અને ઘરમાં એક સકારાત્મક ઉર્જા આવશે. ચોથો ભાગ છે ચોમાસામાં ત્વચા અને કપડાની સંભાળ. ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ એટલું બધું હોય છે કે પરસેવો જલ્દી સુકાતો નથી. આ ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શન, દાદર અને જાંઘ કે પગની આંગળીઓ વચ્ચે ખંજવાળની સમસ્યાઓ ખૂબ જ સામાન્ય બની જાય છે. જ્યારે પણ તમે વરસાદમાં પલળીને ઘરે આવો ત્યારે ભીના કપડામાં ક્યારેય બેસી ન રહો. તરત જ સાફ અને હુંફાળા પાણીથી સ્નાન કરી લો. એક ખાસ ટીપ આપું છું. સ્નાન કરવાના પાણીમાં કડવા લીમડાના થોડા પાન નાખી દો અને પાણીને ઉકાળો. લીમડો એ કુદરતી એન્ટીફંગલ છે, તેનાથી નાશો તો આખું ચોમાસું ચામડીના કોઈ રોગ તમને અટકી પણ નહીં શકે. બીજું, સૌથી અગત્યનું કામ કપડાને લઈને કરવાનું છે. ચોમાસામાં તડકો ઓછો હોવાથી કપડાં ભલે ગમે તેટલા સુકાયેલા લાગે, પણ તેમાં ભેજ રહી જ જાય છે અને તેમાંથી વાસ પણ આવે છે. તેથી કપડાં પહેરતા પહેલા તેને ઇસ્ત્રી કરવાનું અચૂક રાખો. ખાસ કરીને અંડરગાર્મેન્ટ્સ અને મોજા. સ્ત્રીની ગરમ વરાળથી કપડામાં રહેલો ભેજ અને અદ્રશ્ય ફંગસના કીટાણુઓ સંપૂર્ણપણે નાશ પામે છે. પાંચમો ભાગ, થાક અને દુખાવો મટાડતું સુવર્ણ દૂધ પીવો. રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ હુંફાળા ગરમ દૂધમાં 1 ચપટી શુદ્ધ હળદર નાખીને પીવાની આદત પાડો. આપણે બધા જાણીએ છીએ કે હળદર એક કુદરતી એન્ટીબાયોટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ઔષધિ છે. જ્યારે તમે થાકીને ઘરે આવો છો ત્યારે આ હળદરવાળું દૂધ તમારા આખા દિવસના શારીરિક થાકને ઉતારી દેશે. વાતાવરણની ઠંડકને લીધે થતા સાંધા કે માંસપેશીઓના દુખાવાને તે ગાયબ કરી દેશે. એટલું જ નહીં, હળદરવાળું દૂધ તમારા મગજને શાંત કરે છે અને તમને રાત્રે એકદમ ગાઢ એટલે કે મીઠી ઊંઘ લાવવામાં મદદ કરશે, જેથી સવારે તમે એકદમ ફ્રેશ ઉઠી શકો છો. છઠ્ઠો ભાગ, બીમારીઓથી બચાવતો રામબાણ દેશી ઉકાળો પીવો. મિત્રો, સૌથી મહત્વનો મુદ્દો છે ઇમ્યુનિટી એટલે કે આપણી રોગપ્રતિકારક શક્તિ. ચોમાસામાં હવામાં ભેજ હોવાથી વાયરસ અને બેક્ટેરિયા બહુ જલ્દી એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. આ વાયરલ ફીવર અને શરદી ખાંસીથી બચવા માટે હું તમને એક એવો ચમત્કારી ઉકાળો જણાવું છું જે ચોમાસું બેસતા જ તમારે અને તમારા પરિવારે શરૂ કરી દેવો જોઈએ. આ ઉકાળો બનાવવા માટે તમારા રસોડામાંથી આ 5 વસ્તુઓ લેવાની છે. પહેલી વસ્તુ છે 5 થી 7 તુલસીના પાન. તુલસી એક શ્રેષ્ઠ એન્ટીવાયરલ ઔષધિ છે. બીજી વસ્તુ છે એક નાનો ટુકડો આદુ કે સૂંઠ, જે ગળાના ઇન્ફેક્શન અને કફને દૂર કરે છે. ત્રીજી વસ્તુ છે 2-3 કાળા મરી અને લવિંગ. આ બંને વસ્તુઓ શરદીને જડ મૂળથી કાઢશે. ચોથી વસ્તુ છે એક નાનો ટુકડો તજ, જે શરીરમાં ગરમાવો આપશે. અને પાંચમી સૌથી મહત્વની વસ્તુ છે ગળો એટલે કે ગિલોઈનો નાનો ટુકડો અથવા તેનો અડધી ચમચી પાવડર. હવે આ બધી વસ્તુઓને ખાંડીને 2 ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળો. ગેસની ફ્લેમ ધીમી રાખો અને તેને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી પાણી બળીને અડધું એટલે કે 1 ગ્લાસ જેટલું રહી જાય. બસ, હવે તેને ગાળી લો. આ ઉકાળો રોજ સવારે ઉઠીને એકદમ ખાલી પેટે પીવાનો છે. તેને ચાની જેમ શાંતિથી ઘૂંટડે ઘૂંટડે પીવો. અને હા, એક ખાસ નિયમ યાદ રાખજો. આ ઉકાળો પીધા પછી ઓછામાં ઓછી 30 થી 40 મિનિટ સુધી તમારે ચા, કોફી કે નાસ્તો બિલકુલ લેવાનો નથી. આવું કરવાથી આ દેશી ઔષધિઓ તમારા શરીરમાં પૂરેપૂરી અસર કરશે અને તમારી ઇમ્યુનિટીને લોખંડ જેવી મજબૂત બનાવી દેશે. આયુર્વેદમાં ગળો એટલે કે ગિલોઈને અમૃત કહેવામાં આવે છે. તે કોઈ પણ પ્રકારના તાવ કે ઇન્ફેક્શન તમારા શરીરમાં પ્રવેશ કરવા દેશે નહીં. તો મિત્રો, જોયું ને,
સ્વસ્થ રહેવું કેટલું સરળ છે. માત્ર આપણા રોજિંદા જીવનમાં આ નાના નાના ફેરફારો કરીને આપણે મોટી મોટી બીમારીઓથી બચી શકીએ છીએ. ચોમાસું એ પ્રકૃતિના સૌંદર્યને માણવાની ઋતુ છે, હોસ્પિટલના પલંગ પર સૂવાની નહીં. મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો? આમાંથી કઈ આદત તમે આજથી જ શરૂ કરવાના છો તે નીચે કોમેન્ટ બોક્સમાં અમને ચોક્કસ જણાવજો. જો તમને વિડીયો ખરેખર દિલથી ગમ્યો હોય તો વિડીયોને હમણાં જ લાઇક કરો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સના વોટ્સએપ અને ફેસબુક ગ્રુપમાં શેર કરો, જેથી કોઈ ચોમાસામાં બીમાર ન પડે. અને હા, આવી જ સચોટ અને આયુર્વેદિક સ્વાસ્થ્ય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, હસતા રહો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.